वैशाली श्रीधरराव देशमुख. माझा जन्म मराठी कुळात झालेला आहे, पण હવે હું ગુજરાતી છું. હું રાજેશ દેસાઈ સાથે પરણી ગઈ છું અને રાજેશના એટલે સંસારી મોટા પપ્પાજી છે એ જનકમુનિ મહારાજ સાહેબ છે. તો અમારું જે લગ્ન થયા છે એ એકચ્યુઅલી મારા સાસરની જે ફેમિલી છે એ બહુ મોટી ફેમિલી છે અને એમાં લવ મેરેજ દેટ ટુ ઇન્ટરકાસ્ટ વોઝ વેરી ટફ. બહુ જ ડિફિકલ્ટ હતું અને મારા પિયરમાં પણ જેમ મારા સાહેબને આ ચીજની ખબર પડી, પહેલાં તો એમને પણ ઓબ્વિયસ છે થોડોક વિરોધ તો રહેવાનો જ છે, પણ જ્યારે અમે લોકો મળ્યા અને એમને બધું જોયું તો એમને તરત હા પાડી દીધી. અને એના પછી હું જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને મળવા ગઈ લગ્ન પછી, તો એમને જે મને આશીર્વાદ આપ્યા અને જે મારી સાથે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટ થઈ, એના પહેલાં હું કોઈ દિવસ કોઈ જૈન સાધુને મળી નહોતી કે સાધ્વીને મળી નહોતી, પણ એમના મળ્યા પછી જે ખબર નહીં શું થયું મારા મનમાં એમની માટે અને એમના આશીર્વાદથી કે મને એમ લાગ્યું કે નહીં તો પહેલાં અમે અમારા જે લગ્ન થયા હતા એ આર્ય સમાજમાં થયા હતા અને બહુ આમ ડર હતું કે શું થશે, કેવી રીતના થશે, પણ ખબર નહીં એટલી શાંતિ વળી. અને એના પછી આજ સુધી લાઈક આઈ હેવ કમ્પ્લીટેડ માય 27 years ઓફ મેરેજ, પણ એટલું સુખદ અને સારું. નો ડાઉટ અપ્સ એન્ડ ડાઉન્સ લાઈફમાં હોય છે, હાજગી હોય, માંદગી હોય, પણ એટલું એમના આશીર્વાદથી મારું જીવન એટલું સરળ અને સારી રીતે, અને મેઇન તો છે કે બધાનું પ્રેમ મને બહુ મળ્યું છે આ ફેમિલીમાં. આ હું ખાસ કહીશ, આ જે છે એ મારા સબના આશીર્વાદના કારણે જ છે. અને એક અલગ લાગણી હતી એમને મારા પ્રત્યે, ખબર નહીં મને બી હશે બધાને જ હોય, પણ એક એમના જે આશીર્વાદ છે ને એ મારા માટે બહુ જ એટલે મિનિંગફુલ છે, બહુ જ વધારે મહત્ત્વપૂર્ણ છે. બીજી મારા સાહેબને એટલે હું તો ચલો હવે એમની ફેમિલીના એમ હતી, પણ મારા સાહેબના પાસે કોઈ પણ આવતું એટલે ગરીબથી ગરીબ માણસ કે કોઈ પણ આમ રાહગીર પણ આવી જતો અને એમ કહેતા કે ભાઈ અમે દર્શન કરવા માટે આવ્યા છે, તો મારા સાહેબનું પહેલું કામ હોય કે બપોરનો જમવાનો ટાઈમ હોય તો પહેલાં કહેતા કે તમે જમીને આવ્યા છો, જાઓ પહેલાં જમી લો. એટલે એમને બધા માટે એટલી કરુણા હતી, એટલી લાગણી હતી કે એ બધાયનો વિચાર કરતા અને જમ્યા કર્યા પછી એમને સમય દેતા. એટલે મારા સાહેબનો એક અલગ જ વ્યક્તિમત્વ હતો. અને દેશપ્રેમ તો એનું એટલું હતું કે મારી બેન બહુ સરસ ગાયન ગાય છે, તો એ એકવાર મળવા આવી તો આમ જસ્ટ મેં કીધું કે તો એમને કે તું એ મેરે વતન કે લોગ ગા. અને જ્યારે બી હું જાઉં ત્યારે એ એને યાદ કરતા હતા અને મને કે તને કાંઈ નથી આવડતું, તું પણ ગાને. એટલે એ જે એમને હતું ને, એટલે એવું નહીં કે નકરું આ બધી બાકી ચીજો, પણ બધું જ બધા માટે લાગણી, અને એટલું હું કહીને વિરામ લઉં છું.